કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા ₹18,80,032ની કિંમતના ઇંગ્લિશ દારૂનો નાશ કરતી ગીર સોમનાથ પોલીસ. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન મુજબ કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.K. વણારકા નાઓને ઇંગ્લિશ દારૂનો નાશ કરવા બાબતે નામદાર એડિશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ કોડીનાર દ્વારા કરેલ હુકમ લાગત વિભાગ દ્વારા કાર્યવાહી કરી આજરોજ તારીખ 30/1/2026ના સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ કોડીનાર ખાતે તારીખ 9/2/2025 થી તારીખ 8/1/2026 સુધીના સમયગાળાનો કુલ 151 ગુનાનો નાશપાત્ર મુદ્દામાલની કિંમત ₹18,80,032ના મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયામાં પ્રોહિબિશનની કમિટીના સભ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી M.F. ચૌધરી સાહેબના ઉના વિભાગ ઉના તથા મામલતદાર શ્રી કોડીનાર તથા નશાબંધી અધિકારી શ્રી જૂનાગઢ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.K. વણારકા તથા કોડીનાર સર્વેલન્સ સ્કોડના ASI પ્રદીપસિંહ હરિસિંહ તથા ASI પ્રફુલભાઈ જયસિંહભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જયસિંહભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અભિજીતસિંહ રાજેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કનુભાઈ નાજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભીખુશા બચુશા તથા પોલીસ કોન્સ્ટેબલ વજુભાઈ લક્ષ્મણભાઈ તથા ક્રાઇમ રાઇટર હેડ પ્રતાપભાઈ કચરાભાઈએ એ રીતના પોલીસ સ્ટાફ દ્વારા સરકારી પંચોની હાજરીમાં આજરોજ ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. નાશ કરેલ મુદ્દામાલની વિગત કોડીનાર પોલીસ સ્ટેશનના કુલ ગુના 151 મુદ્દામાલની કિંમત ₹18,80,032. પોલીસ ઇન્સ્પેક્ટર કોડીનાર પોલીસ સ્ટેશન. અહેવાલ પ્રકાશભાઈ કારાણી, પૂજારા ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ.